આજે આપણે વાત કરશું રાજ્યક્ષમાં. તો આચાર્ય ચરકે ચરક ચિકિત્સા 8મા રાજ્યક્ષમાં થવા માટેના 4 કારણો કીધેલા છે. સાહસજન્ય, વેગ સંધારણજન્ય, ધાતુક્ષયજન્ય અને વિષમાસનજન્ય. તો છે ને એના અંદર 11 ગુણ કીધેલા છે. તો આપણે જોશું એના માટે એક ટ્રીક યાદ રાખશું કે 6 રિયાની કોમન છે 4 કે ટ્રીક છે જક્ષ પ્લસ પીએસ, એટલે જે ઉપરથી જ્વર, એ ઉપરથી અરુચિ, કે ઉપરથી કાશ, એસ ઉપરથી સ્વરભેદ, પી ઉપરથી પાર્શ્વશૂલ અને એસ ઉપરથી શિરશૂલ. ખાલી ધાતુક્ષયજન્યમાં એમ સ્વરભેદની જગ્યાએ સ્વર ક્ષય કીધેલું છે. હવે આપણે જોશું અતિસાર. તો અતિસાર રહ્યા ને એ સાહસ, વેગ સંધારણ અને ધાતુક્ષયજન્યમાં અતિસાર કીધેલું છે, જ્યારે વિષમાસનની અંદર છર્દી કીધેલું છે. વિષમાસનજન્યમાં અતિસાર કીધેલું નથી. હવે આપણે જોશું કંઠોધ્વંસ એટલે કે કંઠની વિકૃતિ, એ ખાલી સાહસમાં કીધેલું છે, જ્યારે પ્રતિશય કીધેલું છે વેગ સંધારણજન્ય, ધાતુક્ષયજન્ય અને વિષમાસનજન્યમાં પ્રતિશય કીધેલું છે. હવે આપણે જોશું કફ રક્ત સ્ટીવન એટલે કે કફ સાથે રક્ત આવે એમ, તો એ સાહસમાં કીધેલું છે, જ્યારે વેગ સંધારણમાં કીધેલું છે કે છર્દી કીધેલું છે. ધાતુક્ષયજન્યમાં શ્વાસ કીધેલું, આ શ્વાસ ખાલી ધાતુક્ષયજન્યમાં જ કીધેલું છે. તો એ પૂછી શકે કે શ્વાસ લક્ષણ કયા રાજ્યક્ષમાની અંદર કીધેલું છે, તો ધાતુક્ષયજન્ય રાજ્યક્ષમાની અંદર કીધેલું છે. અને વિષમાસનજન્યમાં કીધેલું છે રક્તવમન. હવે આપણે જોશું ઝુંબા. તો ઝુંબા એ સાહસજન્યમાં કીધેલું છે, જ્યારે વેગ સંધારણજન્ય ધાતુક્ષયજન્યની અંદર અંગમળ કીધેલું છે અને વિષમાસનની અંદર પ્રશક કીધેલું છે. હવે આપણે જોશું ઉરશૂલ. તો ઉરશૂલ સાહસજન્યમાં કીધેલું છે, જ્યારે વેગ સંધારણજન્યમાં કીધું છે અંશશૂલ, જ્યારે ધાતુક્ષયજન્ય અને વિષમાસનજન્યમાં કીધેલું છે અંશ સંતાપ. થેન્ક યુ.